તો વાત કરીએ સુરતની તો સુરત શહેરમાં એસઓજીને મળી મોટી સફળતા કે જ્યાં ડુપ્લિકેટ નોટ છાપવાનું મિની કારખાનું ઝડપી પાડવામાં આવ્યું છે। ત્યારે લિંબાયત વિસ્તારમાં કારખાનું ઝડપી પાડવામાં આવ્યું છે, જ્યાં ફિરોજ શાહ નામનો યુવકની ધરપકડ કરી એસઓજી પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે। ત્યારે 9 લાખની જે 500 200ની ડુપ્લિકેટ નોટો મળી આવી હતી, જ્યાં પ્રિન્ટર, લેપટોપ, નોટોના ગ્રાફ પોલીસે કબજે કર્યા છે। પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબે તમામ પોલીસને સૂચના આપેલી છે કે ભાઈ દેશ વિરોધી જે પ્રવૃત્તિઓ કરતા હોય અને જે ડ્રગ્સની પ્રવૃત્તિઓ કરતા હોય એના ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવાની એસઓજી બ્રાન્ચને, પીસીબીને તમામને સૂચનાઓ આપવામાં આવેલી। એ અંતર્ગત ગઈકાલે લિંબાયત વિસ્તારમાં એક ન્યૂઝ ચેનલની જે 3 નંબરની ઓફિસ છે ત્યાં છેલ્લા 2 મહિનાથી અમારા એસઓજીના કર્મચારીઓ વિવિધ રીતે કોઈ લારીવાળાના વેશમાં, કોઈ ગલ્લા ઊભા રહીને કે કોઈ બીજી રીતે અન્ય રીતે 2 મહિનાથી વોચ રાખતા હતા અને ગઈકાલે સાંજે લિંબાયત વિસ્તારમાં રેડ કરી અને 9,36,100 રૂપિયાની 500 અને 200ની ચલણી બોગસ ચલણી નોટો ઝડપી પાડવામાં આવેલી છે। આ જે ઓફિસ છે એના જે માલિક છે તે ફિરોજ શાહ કરીને છે, તેને તથા તેના મધ્યપ્રદેશના બીજા 2 સાગરીતો ત્રણેયને ઝડપી પાડવામાં આવેલ છે। એની સાથે એ નોટ જે બનાવવા માટે જે પ્રિન્ટર વપરાતું હોય, પ્રિન્ટર, એની નોટ બનાવવાના કાગળો, શાહી તથા કટર મશીન અને ન્યૂઝ ચેનલના 2 એના આઈ કાર્ડ તથા 4 જે માઇક હોય છે